टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना. તમારી ચેનલને પણ સલામ છે કે તમે લોકો ગુજરાતી ભાષા અને ગુજરાતીપણાને અને આપણા ગુજરાતને ગ્લોબલી આખા વિશ્વની અંદર એક અલગ પ્લેટફોર્મ આપવા માંગો છો. વાહ, ક્યાં વાત હે ડન સર. કાં તો 50-50 કરીએ, ચલો ને, અડધું હું કરીશ, અડધું નીતિન કુમાર કરશે, કાંઈ વાંધો નહીં. દાંડિયા રમવા છે. ગાય ઘાસ ખાય, ગાય ઘાસ ખાય. 31st હા? 31st ગણપત. તમે વર્ષ જોયું? હા? તમે વર્ષ જોયું? તમે વશ જોયું? હા. મારા પપ્પા આટલા મોટા મિલિયન મેગા સ્ટાર હતા, તોય ફોરેન જાય ને તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને એ બધું જે ફ્લાઇટમાં આવ્યું હોય, 25 માણસનો કાફલો એ શોઝ કરવા ગયા હોય કે કંઈ પણ કરવા ગયા, તો એ પોતે પાછા સામાન ઉપાડવા જાય, આટલા બધા લોકો હોય તોય. એક એવું પિક્ચર આવી રહ્યું છે જેનું નામ છે 31st ડિસેમ્બર, પણ રિલીઝ થવાનું છે 20 તારીખે, 20 ડિસેમ્બરે. અને આ પિક્ચર આમ તો આપણે બધા કહીએ ને કે 31st એટલે એન્જોયનો દિવસ, મજાનો દિવસ, પણ આ જે મૂવી આવી રહ્યું છે એમાં મજા કરતાં વધારે એક છોકરીની, એક મહિલાની કહાની છે. 31st જેમાં આપણે મજા કરતા હોઈએ છીએ, પણ એ દિવસે એ મહિલા જોડે ઘણું બધું ઘટિત થઈ જાય છે અને એ પછી શું થાય છે, એ પછી ન્યાયતંત્ર એને મદદ કરે છે કે નહીં, ન્યાયતંત્ર ઉપર પણ આ જે મૂવી આવી રહ્યું છે એના ઉપર સવાલો ઉઠી રહ્યા છે. 31st મૂવીનું નામ છે અને રિલીઝ થવાનું છે 20 ડિસેમ્બરે. અને એમના સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર, રાઇટર આપણી સાથે છે હિતુ કનોડિયાજી, હેમાંગજી અને પ્રણવ પટેલ. તો સૌથી પહેલા તો આપણે ડિરેક્ટરને પૂછીએ કે, અને રાઇટર, કે આ જે મૂવી છે સત્ય ઘટના ઉપર આધારિત, આ જે ઘટના અને મૂવી લખવાનો અને આ મૂવી બનાવવાનો વિચાર કેવી રીતે? સૌથી પહેલાં તો તમારા બધા જ દર્શકોને નમસ્કાર. આ મૂવીનો આઈડિયા એવી રીતના આવ્યો કે અમે કેટલાક મિત્રો બેસીને જે નિર્ભયા કાંડ જે થયો હતો એ વખતે કેટલીક વાતો કરતા, ગુજરાતમાં આવું ક્યારે થયું છે કે નથી થયું એવી રીતના. તો વાતો કરતાં કરતાં એક જાણકારી મળી કે 2003માં આવો જે કિસ્સો થઈ ચૂક્યો હતો અમદાવાદમાં, અને એમાં પછી મને એની અંદર વધારે ઇન્ટરેસ્ટ આવ્યો કે એની ડિટેલ શું હશે. તો થોડું સ્ટડી કરતાં મને એની અંદર એવું લાગ્યું કે આજે પણ આ ઘટના ઘણા વર્ષો, 20 વર્ષ જૂની ઘટના કહેવાય આમ તો, પણ આજે પણ હજી માનસિકતાની દ્રષ્ટિએ જોઈએ અને સમાજ હજી પણ એ જ ચોરાહા પર ઊભો છે એવી રીતના કહી શકાય. ત્યારે મને એવી રીતના લાગ્યું કે આ સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવવી જોઈએ. અને ફિલ્મ ખાલી ઘટના ઉપર નથી, ફિલ્મ બેઝિકલી એક એવી રીતના છે કે આવા રેપ જેવો કોઈ કેસ થાય ત્યારે જે વિક્ટિમ છે, એ જેણે કર્યો છે એના ફેમિલી, એ બધા કેવી રીતના સફર કરે છે. આ એક ઘટનાની આજુબાજુ એટલું બધું વંટોળ આવે કે જેની અંદર ઘણા બધા ફેમિલીઝ, પરિવાર જે હોય એ લોકોના લાઈફ પૂરી બરબાદ થઈ જતી હોય છે એ રીતના. અને પ્લસ એ પણ કે આજનું યુવાધન ટેક હવે શું રહેશે આમાંથી, એક ખાલી, અને ગુજરાતી સિનેમાને પણ આવી ફિલ્મોની તો જરૂર છે જ. એટલા માટે પછી એક રિસર્ચ કરીને આખો એ જે કેસ હતો એની જ કોર્ટ પ્રોસિડિંગના 550 પેજને અમે સ્ટડી કર્યું. 5-6 મહિનાના આખા એક સ્ટડી પછી અમે એક સ્ટોરીને સ્વરૂપ આપ્યું. 5-6 મહિના તો સ્ટડી કરવી પડી. એટલે ટોટલી આ જે સત્ય ઘટના છે, એટલે તમે મૂવી જોશો એટલે તમને ખબર પડી જશે ને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. પણ હિતુ સર, સૌથી પહેલાં તો ઘણી બધી મૂવીઝ તમે કરી છે. હું એ કહેવા માંગીશ કે હું જ્યારે પહેલા ધોરણમાં હતો ત્યારે મારા મમ્મી પપ્પા મને એક મૂવી જોવા લઈ ગયા હતા ને, જેનું નામ હતું ગુજરાતનો લાલ. અને બાપરે, પહેલી વાર મેં થિયેટરમાં જો કોઈ મૂવી જોયું હોય તો એ હતું ગુજરાતનો લાલ, જેમાં સર બોલે છે કે મારું નામ છે સૂરજ અને હું છું ગુજરાતનો લાલ. યસ. તો એ જો ડાયલોગ તમને યાદ હોય તો પહેલા એ બોલી જાઓ. એ બહુ સમય થઈ ગયો, રાઈટ? પણ હું એટલો ને એટલો જ રહ્યો છું, નોટ એજ્ડ. હું
ઉંમર વધી નથી એમ જ છું. એટલે ધ થિંગ ઇઝ કે એ જમાનામાં એ પ્રકારની ફિલ્મો લોકોને જોવી ગમતી હતી. એવું કરતા હતા, જેવો મસાલો જેવી વસ્તુઓ છે એવું જેને ગમે. અત્યારે પુષ્પા 2 છે જ ને બધું. હા, પુષ્પા 2 હા, એટલે એવું બધું ચાલતું હતું. હું એ જ સવાલ હતો મારો કે એ વખતની ફિલ્મ જે ગુજરાતનો લાલથી લઈને હવે 31st સુધી ઘણી બધી રાડો ને ઘણી બધી મૂવીઝમાં તમે કામ કર્યું ને Yes. ઘણી સક્સેસ મેળવી, પણ ત્યાંથી લઈને અત્યાર સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે કેટલો ફરક જોયો છે? પહેલા વિલેજ બેઝડ, ગામડાઓ ઉપર બેઝ થઈને ફિલ્મો બનતી હતી, કારણ કે ત્યાંનું જ મેઇન ઓડિયન્સ હતું. જે સિંગલ સિનેમાઝ હતા એ બધા ત્યાં ચાલતા હતા. પછી મલ્ટીપ્લેક્સીસ બન્યા, શહેરોમાં આવ્યા, એટલે જે ડ્રામા જોવા જે ઓડિયન્સ જતું હતું શહેરોનું, એ પાછું વળ્યું પિક્ચરો જોવા માટે મલ્ટીપ્લેક્સમાં. એટલે એ લોકોને જે ફ્લેવર ગમે, જે પ્રકારની ફિલ્મો ગમે, પોળોની ફિલ્મો ગમે, એ ટાઈપનો માહોલ પછી ગુજરાતી ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં જે રિલીઝ થવા માંડી એમાં થવા માંડ્યો. બટ નાઉ ધ સીન હેઝ ચેન્જડ. જે પહેલાં જે થતું હતું, હવે શું છે, કન્ટેન્ટ બેઝડ, અલગ અલગ કન્ટેન્ટ જોઈએ છે લોકોને. ઓડિયન્સનું વિઝન બહુ વધી ગયું છે, સ્પેશિયલી કોરોના પછી. કોરોનામાં ઘરે બેસીને બધા લોકોએ મોબાઈલ ઉપર અને પોતાના લેપટોપ ઉપર જે બધું આખા ધ વર્લ્ડ સિનેમા જોયું ઓટીટી ઉપર, એમાંથી વેબ સિરીઝ જોયા, એટલે બધા લોકોનું વિઝન વધી ગયું છે. અને એ લોકોની સલામ છે ઓડિયન્સની વિઝનને, કેમ કે અમને લોકોને, અમારા જેવા ફિલ્મ મેકર્સ હોય, આર્ટિસ્ટ હોય, ટેકનિશિયન્સ હોય, એ લોકોને મોકો મળે છે કંઈક નવું નવું આપવાનો, પીરસવાનો. સો એમાંનો જ આ એક વાત કે સાહેબ આ સત્ય ઘટના પર આધારિત છે, એમ ડિરેક્ટર રાઇટર અમારા પ્રણવ પટેલ સાહેબ આવ્યા, એમણે કીધું. એટલે આઈ વોઝ સ્કેપ્ટિકલ. પહેલાં તો મેં કીધું કે યાર આ કેવી રીતે થાય, શું થાય, કરાય કે ના કરાય. બટ દેન એમણે મને કન્વિન્સ કર્યા. એન્ડ વન મોર થિંગ, હું પેશનેટલી એક વસ્તુ તો ડેફિનેટલી માનું છું કે જે પણ આ પ્રકારનું કૃત્ય કરે, પછી એ રેપ હોય, ગેંગ રેપ હોય, આવા લોકોનો એક જ સજા હોવી જોઈએ, बीच चौराहे लाके उनको या तो गोली से मार दो या तो लटका दो. આનો હું એકદમ ફર્મ બિલીવર છું. એટલે આઈ વોન્ટેડ ટુ બેક ધીસ સબ્જેક્ટ. અને આઈ એમ હિયર, અને સરસ રીતે ફિલ્મ બની છે. અને બોરિંગ નથી કે ખાલી એક ઉપદેશ માટેની ફિલ્મ છે એવું નથી સર. આમાં એન્ટરટેનમેન્ટના બધા યુથ આજનું છે ને, બહુ થોડુંક જોવે ને એમાં કે નહીં યાર એ મજા નહીં આ રહા, ડાયરેક્ટ સ્ક્રોલ કરી અત્યારે તો રીલ્સ નો જમાનો થઈ ગયો છે, એટલે સ્ક્રોલ કરી નાખે 30 સેકન્ડ તો રાઈટ. સો એ લોકોને પણ જકડી રાખવા, મેસેજ પણ પહોંચાડવો છે, તો શું કરવું જોઈએ? તો એ લોકોને એન્ટરટેનમેન્ટ મળે એના માટે થ્રિલિંગ, સસ્પેન્સ, ડ્રામા, એવરીથિંગ ઇઝ ઇનકોર્પોરેટેડ. અને સત્ય ઘટના પાસેથી ઇન્સ્પિરેશન લઈને આટલું રિસર્ચ કર્યું છે પ્રણવભાઈએ, જબરદસ્ત રિસર્ચ કર્યું છે. એક એક કોર્ટ સિક્વન્સ લ્યો કે પોલીસ ના સિક્વન્સીસ લ્યો, એક એક કલમની વાત લ્યો, એક એક વસ્તુને ધ્યાન રાખીને આ ફિલ્મ અમે કરવાની કોશિશ કરી છે. જસ્ટ હોપ 20 ડિસેમ્બરે આ લોકો આવીને અમારી ફિલ્મ 31st જોવે ને લોકોને ગમે. ચોક્કસથી ગમશે, કેમ કે અત્યારે કેવું છે કે કોમેડી ફિલ્મો તો બને જ છે, પણ વધારે જો આગળ જતી હોય ને તો એવી ફિલ્મો હોય છે કે જે ગંભીર સબ્જેક્ટ પર હોય, Sir, you are so right. લોકોને ગમે વધારે. એટલે એલારો નેશનલ એવોર્ડ જીતી, એ કઈ કોમેડી ફિલ્મ નથી, રાઈટ? વશનું જો રીમેક થાય છે, અજય દેવગન રાઇટ્સ લઈને બનાવે છે, એ વશ વોઝ નોટ અ કોમેડી ફિલ્મ. અત્યારે માનસી પારેખ જઈને નેશનલ એવોર્ડ લઈને આવે છે એઝ અ બેસ્ટ એક્ટ્રેસ. તો કચ્છ એક્સપ્રેસ, દેટ ઇઝ નોટ અ કોમેડી ફિલ્મ. એટલે આપ જો ઇન્ડિયાના આખા નકશા ઉપર જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નોટિસ થતી હોય ને, તો એ આ પ્રકારની ફિલ્મોથી નોટિસ થાય છે. એટલે આઈ એમ સો હેપી કે અમે પણ એક નવો કન્ટેન્ટ, એક નવી વાત લઈને આવ્યા છે. હેમાંગભાઈ છે એટલે ફિલ્મમાં એન્ટરટેનમેન્ટ પણ હોવાનું જ છે, પણ આ જે સ્ક્રિપ્ટ તમે જોઈને તમારા સુધી પહોંચી હશે, ત્યારે તમને શું વિચાર આવ્યો કે આ ફિલ્મમાં મારે કામ કરવાનું છે ને હું કેવી રીતે આમાં કંઈક નવું આપી શકીશ? મને વિચારવાનો મોકો આપ્યો નથી આપણે, એટલે મને કે આ તમારે કરવાની છે, પૂછ્યું નતું, એમણે કીધું હતું. મેં કીધું સર તમે જેમ કહો એમ ચલો. એટલે પછી અમે રીડિંગ વખતે ભેગા થયા, વાંચી, એન્ડ ઇટ વોઝ સો ડેમ ઇન્ટરેસ્ટિંગ. એમનું જે રિસર્ચ વર્ક છે ને, એને તો હેડ્સ ઓફ છે સૌથી પહેલાં તો. સખત વાંચન કર્યું છે, સખત એ
હવે કોઈ પણ સત્ય ઘટના થઈ હોય અને તમારે ફિલ્માંકન કરવી હોય તો અમુક સિનેમેટિક લિબર્ટી આ છે તે છે, બટ ધેન ઓલ્સો હી સ્ટિક ટુ ધેટ ઇન્સિડન્ટ કે ના આપણે ગમે તેવી લિબર્ટી લઈને એ નથી કરવું, ભલે જેવું લાગે પણ આપણે કરવું તો આ જ છે. અને આઈ એમ પ્લેઇંગ અ લોયર ઇન ધીસ ફિલ્મ, એટલે મને તો દોરડું લઈને બાંધી રાખ્યો હતો કે આમાં આટલું જ કરવાનું છે, આનાથી વધારે કંઈ નથી કરવાનું. મને ઇમ્પ્રોવાઇઝેશન કરવું વધારે ગમે, કંઈક સ્ક્રિપ્ટ આઉટ ઓફ ધ સ્ક્રિપ્ટ મને કરવું કંઈક ગમે. મને હજુ યાદ છે એક મેં પંચ લીધો, આમને પૂછીને જ લીધો, અને મેં કહ્યું એમાં લોકોએ હસવું પડશે, પાછળ જે ઓડિયન્સ બેઠા હતા ને એમણે કે ના ના એ તો પછી આપણે નાખી દઈશું, અને લગભગ મને લાગ્યું છે એમણે એડિટ કરી જ નાખ્યું પણ ઇટ વોઝ અ ફન શૂટિંગ ધીસ ફિલ્મ. અને કોર્ટરૂમ ડ્રામા જે કર્યો છે અમે લોકોએ, દેટ વોઝ તો અમેઝિંગ. એટલે અઘરું રહ્યું આ ટીમ જોડે કામ કરવું કે બધા અઘરું હેમાંગભાઈ જોડે અમને અઘરું રહ્યું, શું વાત કરો છો? એમને ક્યાં પૂછો છો? ના બધાએ ઘણું સરસ કામ કર્યું છે. થેન્ક યુ સર. અને એકચ્યુઅલી હેમાંગ સર કહે છે ને એનું રીઝન કેવું છે, આ હું જે ફિલ્મો જોતો ને એમાં એક વસ્તુ નોટિસ કરું કે જ્યારે આવા સબ્જેક્ટ પર ફિલ્મ હોય ને અને જો એક્ટિંગમાં થોડું પણ વધારે કે ઓછું હોય ને તો એ કેરેક્ટર જસ્ટિફાય ના થતા હોય. એટલા માટે ઘણીવાર કેવું હોય કે આવી જે સબ્જેક્ટિવ ફિલ્મ હોય ને એની અંદર પેલા નમક સહી માત્રામાં હોના જરૂરી છે, એવું થઈ જાય. વધારે કે ઓછાથી પણ કેવું હોય કેરેક્ટર મિસ થઈ જાય પછી લોકો એને સિરિયસલી જે કેરેક્ટર લેવાનું છે એને ના લે સિરિયસલી, એવી રીતના પણ થઈ જાય. તો એવું નથી કે હ્યુમર નથી, આટલો ગંભીર સબ્જેક્ટ છે છતાં પણ હ્યુમર જ્યાં છે ત્યાં છે જ. મારા ભાગમાં નથી. નહીં તમારા ભાગમાં થોડું બહુ તો છે સર, એક બે જગ્યાએ તમે જે કહ્યું સારું. હા છે. આમ તો ગંભીર સબ્જેક્ટ છે પણ ફિલ્મના સેટ દરમિયાન કેટલી મસ્તી થતી સર? આ માણસ તો મસ્તી કરતો જ હશે પણ એમ નથી હોય. ના આઈ થિંક અમે બધા એટલા ઓળગોળ થઈ ગયા હતા વિધિન ધ સબ્જેક્ટ, એટલે મારા ભાગે જે સિક્વન્સીસ હતા ને એ બધા બહુ સિરિયસ સિક્વન્સીસ હતા, એટલે આઈ ટ્રાય ટુ બી ઇન ધ કેરેક્ટર. અને જે પ્રકારે ગંભીરતાથી બધા ટેકનિશિયનો ખૂબ સુંદર કામ અમારા ડીઓપીએ જે કામ કર્યું છે સર, ઇટ્સ આઉટ ઓફ ધીસ જે રીતનું કામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થાય છે, ઓનલી ફ્યુ ઓફ ધ ડીઓપીસ આ પ્રકારના સિક્વન્સીસ એક શોટમાં લઈ શકે. બહુ લાંબા શોટને એ આખો કેમેરો આટલો વજનદાર ઉપાડીને આ રૂમમાં જાઓ, પેલા રૂમમાં જાઓ, અહીંયા જાઓ, સ્ટ્રીટ પર જાઓ, ગાડીની અંદર ઘૂસો, ગાડીથી બહાર કાઢો, વન શોટ સર. એટલે એ જે કન્સીવ કર્યો તો હેટ્સ ઓફ ટુ ધ ડિરેક્ટર એન્ડ ધ ડીઓપી જે કેમેરામેન છે એણે જે એક્ઝિક્યુટ કર્યું, અને ઓલ ધ એક્ટર્સ જેણે પરફોર્મ કર્યું, એક્ઝેક્ટ ટાઈમિંગે આવવું જવું, એની પહેલા રિહર્સલ્સ થતા હતા, બટ એક યુનિક વે ઓફ પિક્ચરાઇઝેશન જોવા મળશે. અને દેટ્સ વોટ, એ જ મજા છે કે અલગ અલગ પ્રકારની ટેકનિકલી ફિલ્મ પણ બની રહી છે, જેમાં ઇટ્સ નોટ ઇઝી કે તમે લાઇટ અહીંથી આવી રહી છે, અહીંથી નથી આવી રહી. આપણે તો બહુ ઇઝીલી આમ બેસીને કહી દઈએ કે નહીં યાર આ પિક્ચર તો ઠીક હી હે કુછ નહીં, પણ એની પાછળની જે મહેનત જાય છે ને દોસ્ત, ખૂબ મહેનત જાય છે. એટલે આઈ રિયલી વિશ કે બધા થિયેટરોમાં વધારે જવાનું ચાલુ કરે આપણું ઓડિયન્સ, તો અમને જરા ઉર્જા મળે ને વી સ્ટાર્ટ ડુઈંગ મચ બેટર થિંગ્સ. થિયેટરની વાત ત્યારે અત્યારે કેવું છે કે ગુજરાતી મૂવીઝ ચાલે તો છે, પાછો તમે ટાઈમ આપણે એવો છે 20 ડિસેમ્બર અને ચાલી રહ્યું છે પુષ્પા. યસ 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 યસ. તો ચાલી નથી રહ્યું, સ્ટ્રોંગ ચાલી રહ્યું. સ્ટ્રોંગ ચાલી રહ્યું છે. સો ઇટ્સ ગુડ, Yeah. વી આર વેરી હેપી. એટલે જો સાઉથના એક્ટર્સને આટલું બધું માન સન્માન ઓલ ઓવર ઇન્ડિયા મળી રહ્યું છે, ઓલ ઓવર ધ વર્લ્ડ એકચ્યુઅલી ગ્લોબલી બહુ સરસ થઈ રહ્યું છે. એટલે જમાનો હવે છે ને રિજનલ સિનેમાનો આવી ગયો છે, એટલે વી આર વેરી વેરી પોઝિટિવ અબાઉટ ઇટ કે રિજનલ સિનેમામાં દરેક ઓડિયન્સ જે છે એ પોતાની ભાષાને પકડીને પોતાની, તમારી આ ચેનલનો પણ ઉદ્દેશ એ જ છે, તમારી ચેનલને પણ સલામ છે કે તમે લોકો ગુજરાતી ભાષા અને ગુજરાતીપણાને અને આપણા ગુજરાતને ગ્લોબલી આખા વિશ્વની અંદર એક અલગ પ્લેટફોર્મ આપવા માંગો છો. એટલા માટે જ અમારા જેવા ફિલ્મ મેકર્સને અહીંયા આવે છે અને દિલથી તમે લોકો બહુ સરસ રીતે અમને પ્રોત્સાહન આપો છો. થેન્ક યુ ન્યૂઝ કેપિટલ ને તમને લોકોને. અને એ જ અમારો આશ્રય છે અને અમારી હોપ છે કે જો રિજનલ સિનેમા આ રીતે આગળ વધશે ને
तो પછી बॉलीवुड की जरूरत नहीं रहेगी. ક્યા વાત હે, ક્યા વાત હે. એટલે આપણી ફિલ્મો હવે સાઉથમાં જવી જોઈએ. યસ આપણી ફિલ્મો હવે સાઉથમાં જવી જોઈએ ને ત્યાં કોઈ ઇન્ટરવ્યુ લેવું જોઈએ કે લેવા. આ મૂવી ચાલી એક આપણી પાસે એક્ઝામ્પલ તો છે જ વશનું કે Yes, વશ yes, બની yes, yes. પછી અજય દેવગન એના રાઇટ લઈને શૈતાન બનાવી. હમ. તો એ એક એક્ઝામ્પલ તો આપણી પાસે ઓલરેડી છે એટલે આપણે એટલું તો કહી શકીએ કે વી આર ઓન અ નેશનલ પ્લેટફોર્મ નાવ એમ. હા. આપણે ગુજરાત પૂરતા સીમિત નથી રહ્યા નથી હવે. રહ્યા ઘણી મૂવીઝ એવી છે કે હા, જે જાય. એટલે આવનારા ભવિષ્યમાં જો ઓડિયન્સનો ને તમારા બધાનો સાથ રહેશે તો એ પણ થશે. અચ્છા વશની તમે વાત કરી જેમાં હિતેન સર હતા ને હિતુ સર પણ હતા. મને એક સવાલ એવો થાય કે જો ગુજરાતીમાં કલર્સ ગુજરાતી છે આપણી બિગ બોસ કલર્સમાં આવે છે જો ગુજરાતીમાં બિગ બોસ ચાલુ થાય હા. તો એમાં મારું કાસ્ટિંગ પહેલા થતું એવું મને ખબર છે. તો હોસ્ટ તરીકે કોણ રહે प्रणव पटेल. અરે ये बिग बॉस છે ભાઈ. Big Boss છે? હા હા એ દંડો પકડીને બેસે. શાંત પાણી ઊંડા છે. તમે કહો સર કોને રાખવા જોઈએ હોસ્ટ તરીકે ગુજરાતીમાં જો બિગ બોસ ચાલુ હું અહીંયા બેઠો જ છું એટલે કહી દઉં. હિતેનને ખોટું નહીં લાગે. હી ઇઝ માય ફ્રેન્ડ. મારા પણ મિત્ર જ છે એટલે વાંધો નહીં. તો ચલો કલર્સ ગુજરાતી સુધી આ કદાચ વિડીયો પહોંચી જાય તો ગુજરાતીમાં તમે બિગ બોસ ચાલુ કરો क्या बात है, क्या बात है. તો ડન સર, સર. હિતુભાઈ આ તો ready છે. 50-50 કરીએ. ચલો ને અડધું હું કરીશ અડધું હિતેન કુમાર. હવે બીજી એક આપણે મસ્તીની વાતો કરી રહ્યા છો સાથે સાથે એક મસ્ત મજાની ગેમ પણ આપણે રમીએ ઈઝી ગેમ છે જેમાં સરસ મજાનું હેન્ડ સ્પ્રી કે ભરાયેલું છે ને તમારે વર્ડ્સ ગેસ કરવાના રહેશે કે અહીંયાથી કદાચ હેમાંગ સર પણ કંઈ બોલી શકે કે ડિરેક્ટર પણ કંઈ બોલી શકે આ ઓફ કેમેરા છે કે લાઈવ? ના ના લાઈવ છે લાઈવ છે એટલે બોલવામાં થોડું હા એક્ઝેક્ટલી. સેન્સર રવિભાઈ? સેન્સર રાખજો. આપજો ને હું એ પહેરીશ પછી એક બોલશે અને મારે ગેસ કરવાનું કે એ શું બોલ્યો શું કારણ કે બોલ્યો? મને સંભળાશે નહીં યસ એટલે તો મેં લો. કીધું કે આમાં પછી કંઈક અજુગતું લાંબુ નહીં જાય. હા એટલે હજુ તું ના બોલ તમે આમાં રાઈટ લેફ્ટ Ready કેવું ready છે? રાઈટ લેફ્ટ કેવું કંઈ નથી ને? ઓકે રેડી રેડી હા. આવે છે અવાજ નથી આવતો ઓકે સર તમે કંઈક કહો એમને કોઈ પણ વર્ડ કોઈ પણ શબ્દ કોઈ પણ વાક્ય તમે કહો અને એમને ગેસ કરવાનું છે તમે સ્ટાર્ટ કરો. ઓકે વશ વશ ક્વેશ્ચન વશ વશ યા क्या बात है. ગાય ઘાસ ખાય દાંડિયા રમવા જાય. ગાય ઘાસ ખાય ગાય ઘાસ ખાય ગાય ઘાસ ખાય 31 ક્યારે રિલીઝ થાય છે? હા. 20મી તારીખે. કરેક્ટ. ગાય ઘાસ ખાય ગાય ઘાસ ખાય એક આમ લીપ મુવમેન્ટ ખબર પડે. ગાય 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 હા ઘાસ ગાય ઘાસ ગાય ઘાસ ખાય ખાય ખાય. યસ ગાય ઘાસ ખાય. ખાય વાહ જો જો અમારી ટીમ જીતી ગઈ. Yes. કરવું છે તું હે? હવે સર ને આપો હવે એમને આપું? યસ જો સંભળાય જો ના નથી સંભળાતું. જરાય નથી સંભળાતું. હા યાર સંભળાયું ને. ના ના નથી સંભળાતું. નથી સંભળાતું. તમે ટ્રાય કરો. એ ભગવાન. પૂજો ઓકે ચલો ફોર એક્ઝામ્પલ રાઉન્ડ. કેમ છો? નથી હા? સંભળાતું કેમ છો? કેમ છો? હા. ક્યાં વાત 31st? હા. 31st? ગણપત. ગણપત નહીં તમે વશ જોયું? હા. તમે વશ જોયું? તમે વશ જોયું? જોયું. હા હા. તમારી બીજી ફિલ્મ કઈ આવે છે? તમારી શું? ઓય. તમારી હા. બીજી ફિલ્મ કઈ આવે છે? તમારી બીજી ફિલ્મ ફિલ્મ હા. ફિલ્મ કઈ આવે છે? કઈ આવે છે? ગઈ જઈ હજી રિલીઝ થવાની છે યાર. તમારી બીજી ફિલ્મ કઈ આવે છે? કઈ આવે છે? વાહ 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 ક્યાં વાત હે થેન્ક યુ. વાહ જીતી ગયો. જીતી ગયા. હવે પણ મારું રવા દે હા ભાઈ. એમનું થવું તો જોઈએ જ અવાજ થાય અને થાય. એમને કહેશે હિતુ સર હા
કઈ નહીં, એવું કોઈ બહુ ફરક નહીં પડે. સંભળાશે. અલા નહીં સંભળાય, એમ સંભળાશે શું? ગીત સંભળાશે. હા, ગીત સંભળાશે. ઉભા રહો સંભળાય? થોડું. ચાલો, સંભળાય? રેડી. કીધું જવાબ આપ. ના મારી. હા, જો છે એ આવું ના ચાલે. સંભળાય નહીં એવું નથી સંભળાતું, નહીં સંભળાતું હોય. નથી સંભળાતું. હું કંઈક બોલો. અમને તો સંભળાય એવું રાખો સર. એ ધીમે બોલો, નહીં સંભળાય. હું આવ્યું. હા, રાક્ષસ રાક્ષસ ના ખબર પડી. રાક્ષસ રાક્ષસ છું. હું ખબર પડી એની આગળ ખબર નથી રાક્ષસ છું. હું રાક્ષસ છું. ડાયરેક્ટર છું. એ પોતાનું તરત બોલી જાય. વાહ ભાઈ વાહ. તમે 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 અરિજીત જેવા. એ ખબર પડી ગઈ. ખબર પડી. સ્લો બોલો, થોડું સ્લો બોલો. તમે તમે અરિજીત જેવા લાગો છો. 30 તમે તમે અરિજીત જેવા નહીં લાગો ખબર. છો. અરિજીત જેવા actually તમે લાગે. પછી નહીં ખબર પડતી. ગેસ તો કરો શું બોલે છે. તમે હું તમે. ઈશારો બી કરી દઉં. ચલો, તમે તમે જેવા લાગો છો. અરિજીત જેવા Ah, ક્યાં વાહ વાત. વાહ વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. હવે બરાબર. સાંજનો શું પ્લાન છે? સાધનો સુધા તો અરે બંધ કરી દીધું. અરે એણે બંધ કરી દીધું. અદ્ભુત, વાહ અદ્ભુત, ભાઈ, અદ્ભુત. Super. મજા આવી? વાહ, વાહ, વાહ. લો, ક્યાં થેન્ક યુ સો મચ. પણ અરિજીત જેવા તો લાગે છે. લાગે. ખરેખર. લાગે લાગે. ફ્રી છાસે પીધી. લોકો અમારી જોડે તો એમની જોડે બધા ફોટા પડી જાય. ખરેખર લાગે. એક સોંગ થઈ જાય આવડે? એટલું સારું નથી હોતું. એટલે આ અમારા singer આ પ્રોડ્યુસર છે. સાહેબ હા બહુ સરસ એક- ગાય. He is song, the એક singer. song. તમને આ film Playback નું ગયેલું પેલી, છે. ભૂમિવાળી લાઈન ખબર ના, છે? એ નથી. ઓકે, તો જે પણ જો આ પેલા ખબર છે હા. પડતી. એમણે ફિલ્મમાં ગાયેલું છે એક સોંગ, ઓકે. એમની જ ફિલ્મમાં. અને આપણે એની બે એ- લાઈન. હા, તો કાંઈ નહીં, તો બે લાઈન કેમ કે હવે તમે નહીતર કયું ગાશો? તો બડે અચ્છે લગતે ગાવાનો હતો, કાં તો વાલમ ગાવાનો હતો. આ વાલમ હા, વાલમ હો વાલમ થઈ હોને દો ચાલો. સોરી જીગરા. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું. વાહ. તું લઈને આવે લાગણીનો મેળો રે. ક્યાં વાત હે. સાર તું મારી ગઝલનો સાથ, તું લાંબી મજલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે. મીઠડી આ સજા છે, વાહ. દર્દોની મજા છે, કે તારો વેર પણ લાગે વાલો રે. વાલમ આવો ને ક્યા વાત હે. આવો હે ને ના? વાલમ આવો ને આવો ને. માંડી છે લવની ભવાઈ, ઓ માંડી છે દિલની સગાઈ, ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈયો. વાહ ભાઈ, Thank you, thank you, ક્યાં thank you. વાત. Superman. Thank you. છે એટલે એક બીજું કરિયર એમની પાસે છે જ. છે. હા. વાહ, અને વાહ, પાછા ઓલા કૂતરાના ને એ બધા અવાજ નીકાળે એ અલગ. એ અલગ ટેલેન્ટ છે. હે? અચ્છા. એનો અવાજ એ તમે દરેક સેટમાં યુઝ કરો છો કે દરેક નથી દરેક કરતા? દરેક લગભગ દરેક હિરોઈન ઉપર મેં એ આજમાઈ ચૂકેલો છું. અહીંયા કોના જોડે અજમાવ્યું હતું? ના આ સેટ ઉપર તો એવું કંઈ હતું જ નહીં ને. આમને બાંધીને રાખ્યા અમને હતા કોર્ટ રૂમમાં જ બાંધી દીધા હતા. થોડા? સામે જજ જ બેઠા હતા. વાળું ઓળું થાય તો. જજને કરવાનું છે. એ ભગવાન. મોજમાં. મારા ભાઈ. હા, હિતુ સર, હવે એક એવો સવાલ કે દરેક વ્યક્તિ હોય ને એમણે ક્યાંક ને ક્યાંક લાઈફમાં કંઈક, આ સવાલ ત્રણેય માટે છે, તો કંઈક ભૂલ કરી હોય અને એ ભૂલથી કંઈક શીખ્યા હોય, કદાચ મોટી ભૂલ પણ હોય, નાની ભૂલ પણ હોય, ક્યાંક મમ્મી પપ્પાનો માર પાડ્યો કે કંઈ પણ, તો તમારી લાઈફની એવી કઈ મોટી ભૂલ હતી કે જે તમને એવું થયું કે યાર મેં જોરદાર ભૂલ કરી દીધી, એમાંથી પછી તમે શીખ્યા ને પછી એવું કંઈ હોય? ઓકે, સો બેઝિકલી એવી કોઈ મોટી ભૂલ તો થઈ જ નથી જીવનમાં, કારણ કે પપ્પા બાપા મારા મમ્મી બધા લોકો જે રીતનું અમને લોકોને ઘરનું વાતાવરણ જે રીતે અમે લોકો મોટા થયા એટલે પણ એક ફોરેન કન્ટ્રીમાં અમે લોકો ગયા હતા
એન્ડ ત્યાં પ્રોગ્રામો મહેશ ગોયન પાર્ટીના શોઝ હતા અને આઈ યુઝ ટુ ડાન્સ ઓલ્સો. જ્યારે બહુ નાનો હતો ત્યારે સ્ટેજ ઉપર જઈને મહેશ ગોયન પાર્ટીના શોઝમાં બાપા અને પપ્પા બધા. તો એક સોંગ કરવાનું હતું પરફોર્મ, અને મેં કીધું કે મહેશ બાપા કે આ ગીત પર તારે ડાન્સ કરવાનો છે સ્ટેજ ઉપર આવે. આઈ સેડ કે નહીં, મારે આ ગીત નથી કરવું ના નથી ને. એટલે હું જરા થોડા નખરા કરવા માંડ્યો. અને પાપાએ કીધું જો બેટા, 2 પ્રકારના માણસો હોય છે. એક હોય છે કલાકાર, બીજા હોય છે ગધેડા. તને શું બનવું? સી, આની અંદર બીજા કોઈ લોકોને, બીજા જે પ્રોફેશન વાળા છે એ લોકોને મહેશ બાપાએ અક્યુઝ નથી કર્યા કે એટલે કંઈ એમને ડિસરિસ્પેક્ટ નથી કર્યા. બટ એ જે વાત હતી ને એનો મૂળ સાર એ હતો કે તમે કેવી રીતે, ઇફ યુ આર જો તમે કલાકાર બનવા માંગો છો તો યુ હેવ ટુ ડુ અ લોટ ઓફ થિંગ્સ. તમારે ઘણી બધી એવી વસ્તુઓ કરવી પડતી હોય છે કે જેનાથી તમે એ કરિયર જે પકડ્યું છે એને તમે આગળ લાવી શકો. એટલે એ એક મારી ભૂલ હતી કે અને એના પછી જ્યારે મને બાપાએ આ કીધું ત્યારથી અત્યાર સુધી વેન એવર આઈ એમ વર્કિંગ ના, તો એ વાત હું હંમેશા મારા માઇન્ડમાં રાખું છું કે જે પણ પ્રોફેશનમાં તમે છો ને એની સાથે ગદ્દારી નહીં કરો. પ્રોફેશન જે પણ પકડ્યું છે ને એને ખૂબ ઈમાનદારીથી, ખૂબ મહેનત, રાત દિવસ મહેનત કરીને કરો. મારા પપ્પા આટલા મોટા મિલિયનેમ મેગા સ્ટાર હતા, તોય ફોરેન જાય ને તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને એ બધું જે ફ્લાઇટમાં આવ્યું હોય, 25 માણસનો કાફલો એ શોઝ કરવા ગયા હોય કે કંઈ પણ કરવા ગયા, તો એ પોતે પાછા સામાન ઉપાડવા જાય, આટલા બધા લોકો હોય તોય ઈ સેટ કે મારું છે હું કરીશ બેટા. એટલે એ કામ કરવાનો જજ્બો, એ અત્યારે તો બધા આઈ વોન્ટ અ બાઉન્સર, આઈ વોન્ટ કોફી ફ્રોમ સ્ટારબક, આઈ વોન્ટ ધીસ દેટ, એ જે એક્સ્ટ્રા જે બધું કરે છે ને એ બધા મારા મિત્રોને કહેવા માંગીશ અમારી લાઈનના કે ભાઈ એનામાં ધ્યાન ઓછું રાખો અને તમારા એકચ્યુઅલ જે કામ છે ને એમાં વધારે ધ્યાન રાખો તો સફળ થશો અને લોકોના દિલ સુધી વર્ષો સુધી સ્થાન મેળવી શકશો. એટલે હું ખાલી ના એવી મેં કોઈ ભૂલ નથી કરી, પણ ભરોસો નથી. જસ્ટ કન્ટિન્યુએશન ઓફ વોટ હી સેઝ કે જ્યારે તમે એક આર્ટિસ્ટ હોવ ને ત્યારે તમે કમ્ફર્ટ ઝોનમાં ના રહી શકો. એ બી જે એમણે કીધું કે હું આ ગીત ઉપર ડાન્સ નહીં કરું, વી ડોન્ટ હેવ ચોઇસ. રાઈટ. ઇફ વી આર પેડ ફોર દેટ વી હેવ ટુ. એટલે એઝ એન આર્ટિસ્ટ કમ્ફર્ટ લેવલ ઘરે મૂકી દેવાનું. બહાર તમે આયા, પબ્લિકમાં તમે આયા, ધેન યુ આર અ પબ્લિક ફિગર. પબ્લિકને ગમે એ તમારે કરવું પડે. હા, એટ ટાઈમ્સ પબ્લિકની પણ ગેરવ્યાજબી ડિમાન્ડ હોય છે, એ પૂરી કરવી જરૂરી નથી પાછી. કરેક્ટ. એટલે ઇટ્સ અ વેરી થિન લાઇન બિટવીન ઓલ ધીસ થિંગ્સ. તો એ તમારે ધ્યાનમાં રાખવું પડે. બેઝિકલી વર્ક હાર્ડ. વર્ક હાર્ડ, યા, અને નિષ્ઠાથી કામ કરો, ધેટ્સ ઇટ. એટલે હેમાંગ આમ તો બહુ આમ મસ્તી કરે છે ને બધું, પણ હેમાંગે કેટલું વર્ક હાર્ડ કર્યું છે, કેટલું સરસ ખરું સાહેબ. ના કર્યું હોત તો અહીંયા બેઠો જ ના હોત ને. અદભુત. ક્યાં વાત. એટલે ઓફકોર્સ મસ્તી કરીએ. મને એક તો કોઈ પણ સેટ ઉપર હું જઉં ને ત્યાં પેલા રોતડા મોઢા જોઈને મને હું એ નથી કેરી કરી શકતો. મારું આખો મૂડ ઓફ થઈ જાય. એટલે હું ટ્રાય કરું કે શૂટિંગ સાથે સાથે હું એ જે માહોલ છે લાઈવ રાખી શકું એટલીસ્ટ મારાથી જેટલું. હા ને હા, એ કમ્ફર્ટ લેવલ લોકો સાથે વાત, હિતુભાઈ સાથે હું ગમે તે વાત કરી શકું. આજે આપણી ઇન્ડસ્ટ્રીના જોડે હું ગમે તે વાત કરી શકું, કોઈને કોઈ ખોટું બી ના લાગે, અમે એકબીજાનું કંઈ ખોટું બી ના લગાડીએ. પણ જ્યારે તમે એક ઇન્ડસ્ટ્રી છોડીને બીજી ઇન્ડસ્ટ્રી, ધારો કે હું હિન્દી ફિલ્મ કરતો હોઉં તો એ કમ્ફર્ટ લેવલ ના આવે. એટલે મને ગુજરાતી ફિલ્મો કરવાની મજા એટલે વધારે આવે છે. એટલે એ બહુ મેટર કરે છે. અને હાર્ડવર્ક તો બધા જ કરે છે, બધાએ કરવું જ પડે છે. મેં તો ઘણી ભૂલો કરી. અમારું કાસ્ટિંગ કરીને એવું લાગે છે. નહીં, એટલે ભૂલોના પ્રકારે ઘણા અલગ અલગ હોય, પણ એ તો ભૂલોથી જ માણસ શીખતો હોય, એ તો બરાબર છે. હું એક વસ્તુ કહીશ, હું જનરલાઇઝ એક વસ્તુ કહું જે અને અમારા ફિલ્મ સાથે કનેક્ટેડ પણ છે. એક બહુ પબ્લિક ઓપિનિયનમાં કેવું હોય ખબર છે કે ભાઈ સ્ત્રીઓ પ્રત્યે એક એવી ધારણા હોય ને કે એ લોકોને કંઈ ખબર ના પડે વધારે. શરૂઆતમાં મારી પણ એવી જ ધારણા હતી, કારણ કે આપણે ઓર્થોડોક્સ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય, એમાં મોટાભાગે ડિસિઝન લેવાની ઓથોરિટી
ફિમેલ્સને ના હોય. અત્યારે હા. પણ ડ્રાઇવિંગ કરતા હોય ને જો આગળ આડેવડી ગાડી કે ચાલતું હોય ને તો ચોક્કસ એમાં લેડીઝ ડ્રાઈવર હશે. એવું એક બહુ પણ એ સાચી વાત છે. જો આ તરત આવી ગયા પણ મારી અત્યારે જે વાઈફ છે એવી મળી ને મને એ એટલી સ્ટ્રોંગલી ઓપિનિયનેટ છે ને કે બધી અમારા દાડાઓ- બધાની એ જ હાલત છે ભાઈ. એ ઓપિનિયનો ચેન્જ થઈ ગયા હવે. મારો બધું છે, મારા ઘરમાં કમ્ફર્ટ લેવલ નથી ચાલતું. એ તો બધાના ઓપિનિયન ચેન્જ થયા જ છે. તમારું કેટલું થયું ઓપિનિયન ચેન્જ એ બાબત ઉપર સર? સર મારા ઘરે છે ને હું જેવો પગ મૂકું ને ઘરની અંદર દરવાજો ખુલે ત્યારે બહાર બધો જ જે મારો ભાર છે ને કે આઈ એમ એન એક્ટર, આઈ એમ અ સ્ટાર, કે આઈ એમ એન MLA ઓર એક્સ MLA, એ બધું બહાર મૂકીને પછી અંદર જવું. કારણ કે અમારા ઘરના દેવી જે છે ને એ જે કે એ અમારે કરવું જ પડે છે, મારે ને રાજવીરને. અને વી આર સો હેપી. અને આઈ થિંક ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમારી ઘરની જે સ્ત્રી છે, જે વિમેન છે ને, લેટ હર ડિસાઇડ ઘરની અંદર શું છે, દેન યુ વિલ બી વેરી હેપી. અચ્છા, હિતુ સરની યુટ્યુબ પર પણ ચેનલ છે અને ઇન્સ્ટા પર પણ સરસ મજાના ડાન્સ ને બધી રીલ્સ બનાવતા હોય છે. તો એ બધો આઈડિયા કોણ મેમ નક્કી કરે છે કે પછી તમે કરો? નો શી સેઝ કે આજે મૂડ છે, આજે કરવું છે કંઈ, પછી હું બેસી જાઉં મજૂરીમાં, કયું સોંગ લેવું છે, કયા લોકેશન કરવા છે, પછી એ કોસ્ટ્યુમ્સનું શી ડિસાઇડ્સ. બાકી બધું જ એડિટિંગ ને બધું હું જ કરું છું. એટલે આઈ જસ્ટ શી ફીલ્સ લાઈક ડુઈંગ ઇટ. અને આટલો બધો સમય અમે બહાર કામ માટે વિતાવતા હોઈએ અને ધીસ ઇઝ કાઇન્ડ ઓફ અમે મજા માટે કરીએ છીએ. આ રિલેક્સેશન છે એકચ્યુઅલી. ધીસ ઇઝ મજા. અમને મજા આવે છે. અને જે ઓડિયન્સ મલ્ટીપ્લેક્સમાં નથી જઈ શકતું, એ જે ગામડાનું ઓડિયન્સ છે, જે લોકો પાસે મલ્ટીપ્લેક્સની સુવિધા નથી, કાં તો એટલા પૈસા નથી કે એ લોકો મલ્ટીપ્લેક્સમાં ના જઈ શકે, એ લોકો મોબાઈલ જોવે છે અને ડબ્ડ સાઉથ ઇન્ડિયન મૂવીઝ જોવે છે, રાઈટ? તો એ લોકોના મોબાઈલની અંદર અમારી રીલ પહોંચે અને એ લોકો આપણી ભાષાને આપણા સંગીત સાથે જોડાયેલા રહે, જે જૂનું સંગીત છે. એટલા માટે વી આર ડુઈંગ ધીસ. અદ્ભુત અદ્ભુત. ખૂબ મજા આવી ત્રણેય સાથે વાત કરીને. આપણે ગેમ રમીને ખાસ એ જે સબ્જેક્ટ ઉપરની વાત છે, આમ તો મસ્તી પણ ઘણી બધી કરી છે, પણ પહેલા જ ખૂબ જ ગંભીર સબ્જેક્ટ ઉપર અને સત્ય ઘટના ઉપર આ મૂવી આવી રહી છે. 20 ડિસેમ્બરે આવી રહી છે. નામ છે 31st, પણ 20 ડિસેમ્બરે આવી રહી છે. તો બીજી બધી મૂવીને સાઈડમાં મૂકીને ગુજરાતી જેટલી પણ ફિલ્મો આવે છે એમને તમે જોવા જાઓ અને 20 ડિસેમ્બરે ખાસ 31st મૂવી ચોક્કસથી જોવા જજો. સર તમે શું? અમારી 31st મૂવી છે એક રિયલ ઇવેન્ટ, એક એવી ઘટના ઘટી હતી એની ઉપર આધારિત છે. અમે લોકોએ પૂરી કોશિશ કરી છે કે એમાં તમે નિરાશ ના થાઓ કે એકદમ બોરિંગ ફિલ્મ છે. અમે ખૂબ એની અંદર થ્રિલ અને સસ્પેન્સ ને બધું નાખ્યું છે. અને ખરેખર ઇટ ઇઝ લાઈક અ ટ્રિબ્યુટ ટુ ઓલ ધોઝ ગર્લ્સ જે લોકો આવી ઘટનાથી પીડાતી હોય છે, કે એ લોકો જીવન જીવવાનું પણ કે ટૂંકાવી દઈએ અમે, એ જે દીકરીઓ છે, બહેનો છે, એ લોકો માટે અમારી આ ફિલ્મ ટ્રિબ્યુટ છે. અને આ ફિલ્મમાં બે સરસ મજાના ગીતો છે. એમાંથી એક ગાયું છે બેની દયાલે ગાયું છે અને એક આપણી ભૂમિ ત્રિવેદીએ ગાયું છે. તો અને બહુ જ સરસ સોંગ્સ છે. તમે યુટ્યુબ પર પણ સાંભળી શકો છો એ સોંગ્સ. અને 20મી તારીખે 20મી ડિસેમ્બરે આવી રહી છે 31st અમારી ફિલ્મ. તો પ્લીઝ થિયેટર્સમાં જોવા જજો. થેન્ક યુ. તમને OTT પર જો બીજી ભાષાની ફિલ્મો જો ગમતી હોય ને એવું લાગતું હોય ગુજરાતીમાં પણ આવી ફિલ્મ બનવી જોઈએ, તો આ એ ફિલ્મ છે. ક્યાં બાત. જરૂરથી 20 ડિસેમ્બરે જોવા જજો થિયેટર્સમાં 31st. 20 ડિસેમ્બરે આવી રહી છે 31st. ઉપડી જજો દરેક તમારી નજીકના થિયેટરોમાં. મળીએ.